કેમ છો બાળ મિત્રો? જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. કેમ છો? આપણે ગયા લેક્ચરમાં બીજો પાઠ અનૂઠે ઇન્સાન જે આપણે પાઠ સમજી ગયા તે પ્રસંગ વર્ણન હતું. તો અહીંયા આપણે એક અનોખા માણસ તરીકે જોઈએ તો તેમાં એસા થા નેપોલિયનની નાનપણની જે પ્રસંગ હતો, નાનપણનો પ્રસંગ તે આપણે અહીંયા દર્શાવ્યો હતો, તે આપણે જોઈ ગયા. બીજો પ્રસંગ હતો સચ્ચા દાન, જે કૌમુદી નામની એક છોકરીએ સાચું દાન દેશ માટે કેવી રીતે કર્યું તેની માટેની વાત છે. તો એ પાઠ આપણે જોઈ ગયા. તો હવે અહીંયા આપણે એના શબ્દાર્થ જોઈએ અને એના અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા આપણે થોડી કરીએ. તો એના શબ્દાર્થમાં સત્યવાદી યાની હંમેશા સત્ય બોલને વાલા, જો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. અદ્ભુત યાની અનોખા, આંખ મીચોની યાની લુકા છુપી કા ખેલ, અમૃત યાની જામફળ, પથ યાની રાસ્તા, દ્રઢ યાની મજબૂત, निर्माता यानी बनाने वाला, हस्ताक्षर यानी दस्तखत, घटना यानी प्रसंग, उपस्थित यानी हाजिर, वहाँ आए हुआ, बराबर. मानपत्र यानी आदर से लिखा पत्र, आयोजन यानी इंतजाम, आभूषण यानी गहना, नीलामी यानी बोली लगा कर बेचना, भाषण यानी सभा के सामने बोलना, त्याग यानी समर्पण. એ આપણે ગયા લેક્ચરમાં પણ જોયા હતા. હવે અભ્યાસ છે તેના પ્રશ્નોના જવાબ. અહીંયા नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? तो नेपोलियन सच बोलने से डरता नहीं था, उसमें सच्चाई का सामना करने का साहस था, अपने कारण हुए दूसरे की हानि वह सहन नहीं कर सकता था, उसकी बहन का चरित्र इससे विपरीत था, यानी अलग હતું. वह डरपोक थी और सच्चाई का सामना नहीं कर सकती थी. वह झूठ बोलकर सच्चाई से बच निकलने में ही अपनी भलाई मानती थी. उसे केवल अपने बचाव की चिंता थी, दूसरों के नुकसान की नहीं. इस प्रकार नेपोलियन और उसकी बहन के स्वभाव में बहुत अंतर था. બીજો પ્રશ્ન છે, આપ નેપોલિયન કી જગહ હોતે તો ક્યાં કરતી? એ પ્રશ્ન હું તમારી ઉપર મૂકું છું. તમે બધાના સ્વભાવ અલગ અલગ હોય, કોઈક નેપોલિયન જેવું જ કરે, કોઈક એવું ન પણ કરે, એટલે એ તમારી રીતે એને રજૂ કરવાનો છે. आप अपने जेब खर्च का उपयोग किस प्रकार करते हैं? તે પ્રશ્ન પણ તમારી રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે. बापू के बारे में आप क्या जानते हैं? बापू यानी मोहनदास करमचंद गांधी. તો તમે જેટલું જાણો છો એના વિશે એટલું તમારી રીતે લખવાનું છે. બાપू धन क्यों इकट्ठा कर रहे थे? તો એનો જવાબ બોલું છું. उस समय देश में आज़ादी के लिए आंदोलन चल रहा था. बापू उसके नेता थे. आंदोलन के लिए धन की ज़रूरत पड़ती थी. बापू यह धन कहाँ से लाते? इसलिए वे सारे देश में घूम घूम कर सभाएं करती और धन इकट्ठा करती. बराबर है. હવે છઠ્ઠો જવાબ છે, પ્રશ્ન છે, आपको कौमुदी का पात्र कैसा लगा? क्यों? તો એનો પર જવાબ તમારે જ લખવાનો છે. આપણે એવી પણ લખી શકાય, કૌમુદી કા પાત્ર બહુ પ્રેરક લગા, એનાથી આપણને પ્રેરણા મળે એવો હતો. बराबर. महिलाओं को गहने के प्रति स्वाभाविक मोह होता है. फिर कौमुदी तो अभी 16 साल की बालिका थी. उसके गहने बहुत कीमती थे. ऐसे गहने दोबारा नहीं बन सकते थे. फिर भी देश की आज़ादी के लिए उसने अपने गहनों का त्याग कर दिया. गांधी जी को अपनी सभी गहने भेंट कर उसने साबित कर दिया कि देश प्रेम से बढ़कर कुछ भी नहीं है. इसलिए कौमुदी का पात्र हम सब के लिए बड़ा प्रेरणादायक है. बराबर है. पछीनो छे प्रश्न, क्या आपने भी कभी अपना माता पिता के सामने गलती स्वीकार की है?
उस घटना को अपने शब्दों में लिखिए તે પણ તમારે તમારી રીતે લખવાનો છે. તમારે કોઈ વાર તમારી કંઈ ભૂલ થઈ હોય અને એનો સ્વીકાર તમે કર્યો હોય તો એ તમે તમારી રીતે તમારે સરસ રીતે તમારે પેરેગ્રાફ લખવાનો રહેશે. उदाहरण के अनुसार संयुक्त वर्ण से बने दो दो शब्द लिखिए. तो द्र शूद्र द वत्ता ध बराबर द्र. तो शूद्र तो આપણે એવો પણ બુદ્ર કુદ્ર બરાબર. त વત્તા ત બરાબર ત. તો વિત્ર તો કોત્રા છત્રા બરાબર. પછી દ્ર વત્તા મ બરાબર જ્ઞ તો પદ્ય. એવી રીતે છદ્ર્ય અને સદ્ર્ય. દ્ર વત્તા વ બરાબર દ્રમ વિદ્વાન બરાબર. તો એવી રીતે બે શબ્દ બનાવો દ્વાર ને દ્રેશ. આગળનું છે વત્તા મ બરાબર મ બરાબર. તો બ્રહ્મ તો બ્રહ્માંડ ને બ્રાહ્મણ બરાબર છે. મહાત્મા ગાંધી ઓર દેશ પ્રેમ એના વિશે તમારે ચર્ચા કરવાની છે. ગાંધીજી વિશે તમારે લખવાનું છે અને દેશ પ્રેમ વિશે. इंसान अठारह कब कहलाता है तो एनी पण चर्चा તમારી રીતે લખવાની છે. तुम अपने देश के की सेवा कैसे करोगे તે પણ તમારી રીતે તમારે લખવાની રહેશે. प्रश्न 4 नीचे संज्ञा से बनाने वाले विशेषण शब्द दिए गए हैं, उनका वाक्य में प्रयोग करके लिखिए. जो धर्म तो धार्मिक એના સંજ્ઞા આપેલી છે, એનું વિશેષણ શબ્દ છે ધાર્મિક. રંગ તો રંગી. તો આ બધા લોભ તો લોભી, ભારત તો ભારતીય, ચમક તો ચમકીલા, શક્તિ તો શક્તિમાન, ગુણ તો ગુણવતી, બલ તો બલવાન, દયા તો દયાવાન ને દર્શન તો દર્શનીય. એના તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે, એનો વાક્ય બનાવવાનો છે. જાણો કે ધાર્મિક છે પહેલું, ધર્મ તો ધાર્મિક. તો ધાર્મિક એવું વાક્ય આવો જોઈએ. મેરે પિતાજી કોઈ ન કોઈ ધાર્મિક કાર્ય કરતે રહતે હે બરાબર. એવું કોઈ પણ રંગીન છે, રંગ તો રંગીન, તો રંગીન એ શબ્દ આવવો જોઈએ વાક્યમાં. તો મીરા રંગીન કપડે પસંદ કરતી હે બરાબર. એવી રીતે તમારી રીતે એના વાક્ય બનાવવાના છે. આગળ उदाहरण के अनुसार लिंग परिवर्तन कीजिए. पेन्सिल લઈને બેસો. તમારે આ લિંગ પરિવર્તન અહીંયા કરાવવું જોઈએ, તમારે લખવાનું છે. તો પુત્ર તો પુત્રી બરાબર. તો મેંઢક તો મેંઢકી લખતા જજો સાથે ને સાથે મેંઢકી. તરુણ તો તરુણી, કુમાર તો કુમારી, દેવ તો દેવી, હિરણ તો હિરની બરાબર. આગળ સાપ તો સાપીન બરાબર. કુમ્હાર તો કુમ્હારીન. જો રસાઈ આવે હો, કુમ્હારી કરો ને તો રસવાય, કુમ્હારીન. નાગ તો નાગીન, બધામાં રસવાય આવે. બાઘ તો બાઘીન, ધોબી તો ધોબીન, ગ્વાલા તો ગ્વાલીન બરાબર. મોર તો મોરની ઉદાહરણ આપેલું છે. તો હવે બધામાં દીર્ઘાય આવે. શેર તો શેરની, જાદુગર તો જાદુગરની, માસ્ટર તો માસ્ટરની, ડૉક્ટર તો ડૉક્ટરની અને ઊંટ તો ઊંટની બરાબર. અહીંયા બધું વ્યાકરણ જ છે આ અભ્યાસમાં. હવે છે આગળ प्रश्न 5 में जिन शब्दों के लिंग परिवर्तन किए उनका वाक्य में प्रयोग कीजिए. જે પણ આપણે વાક્ય બનાવ્યા છે, જે પણ આપણે હમણાં બોલ્યા મેંઢક તો મેંઢકી, એ બધાના તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો હિરણ તો હિરની તો બંનેનું કરવાનું. હિરણ દોડ રહા હે, હિરની દોડ રહી હે બરાબર. એવી રીતે બંનેનું. પછી શું છે પુત્ર તો પુત્રી
તો બંનેનું વાક્ય પ્રયોગ તમારી રીતે એવી રીતે બધાય ઉપર જેટલા આપેલા છે બધાયનું વાક્ય પ્રયોગ તમારે રફ બુકમાં કરીને જ્યારે સ્કૂલે આવો ત્યારે મને બતાવવાનું છે। આગળ चित्र के आधार पर चर्चा करके कहानी लिखिए। આપણે ચિત્રના આધાર ઉપર આપણે કહાની બનાવવાની છે તો આપણે બનાવશું। બરાબર, આવું ચિત્ર છે ને તમારા પાઠ્યપુસ્તકમાં। તો આપણે કહાની બનાવશું। એક જંગલ था, જો જંગલનું ચિત્ર છે। उसमें આપણે એનું પછી શીર્ષક વિચારશું કે એનું શીર્ષક શું થઈ શકે। બરાબર, એક જંગલ था, उसमें एक तालाब के किनारे कौवा, બીજું શું દેખાય છે? कौवा, हिरण, चूहा और कछुआ ये 4 मित्र रहते थे। છે ને ચારે મિત્રો। एक दिन हिरण घूमते घूमते शिकारी के जाल में फंस गया। फुल स्टॉप। कौवा, चूहा और कछुआ कहीं दूर चले गए थे। જો સાથે ને સાથે તમારે આ કહાની લખવી હોય તો લખતા પણ જજો, એટલે હું ધીમે બોલું છું। उसने मित्रों को आवाज़ दी पर वहाँ कोई नहीं था। कुछ समय के बाद कौवा आया। उसने हिरण को जाल में फंसा हुआ देखा तो वो बहुत दुखी हुआ। उसने हिरण से कहा, मित्र चिंता न करो, मैं अभी तुम्हें जाल से मुक्त करता हूँ। वो उड़ता हुआ चूहे के पास पहुँचा और बोला, चूहा भाई जल्दी चलो, अपना मित्र हिरण शिकारी के जाल में फंस गया है। जाल काटकर उसे तुम ही मुक्त करा सकते हो। ऐसा करो कि तुम मेरी पीठ पर बैठ जाओ तो हम जल्दी पहुंच जाएंगे। कछुए ने कहा, कौवा ठीक कहता है, तुम दोनों जल्दी जाओ, मैं भी बाद में आता हूँ। कौवा चूहे को अपनी पीठ पर बिठाकर ले आया। चूहे ने धीरे धीरे जाल काट डाला। कौवे ने दूर से शिकारी को आते हुए देखा। उसने हिरण को सावधान किया। हिरण जाल से निकलकर भागा। चूहा पास की झाड़ी में छिप गया। तब तक कछुआ वहाँ पहुँच चुका था। शिकारी के पास थैली थी। हिरण को न पाकर गुस्से से उसने कछुए को पकड़ थैली में ले जाना चाहा, लेकिन तब तक कछुआ तालाब में सरक गया। शिकारी हाथ मलता रह गया। इस तरह कौवा, हिरण, चूहा और कछुआ चारों ने मित्रता निभाई। तो આપણે એનું શીર્ષક શું લખશું? સચ્ચે મિત્ર, સાચા મિત્ર હતા ત્યારે જ એકબીજાની એને મદદ કરી। તો અમે હંમેશા આપણે અહીંયાથી શીખ શું મળે છે આપણને? હંમેશા अपने मित्र को किसी भी मुश्किल में से बचाना चाहिए। બરાબર, આ કહાની અહીંયા પૂર્ણ થાય છે। આગળ સ્વાધ્યાય, એના પ્રશ્નોના જવાબ। નેપોલિયન की बहन का नाम क्या था? બોલો જોઈએ, તમને પણ આવડે જ છે ને, આપણે પાઠ ચલાવ્યો તો શું આવશે? नेपोलियन की बहन का नाम इलाइजा था। બીજો પ્રશ્ન, नेपोलियन लड़की को अपने घर क्यों ले गया? કેમ લઈ ગયો હતો નેપોલિયન એની ઓલી છોકરી જેને બગડ્યા હતા એનું નુકસાન થયું હતું એને? તો એનો જવાબ આવશે, लड़की के अमृत खराब हो जाने से उसे नुकसान हुआ था। नेपोलियन माँ से पैसे दिलाकर उसका नुकसान पूरा करवाना चाहता था, इसलिए वह लड़की को अपने घर ले गया। આગળ ત્રીજો પ્રશ્ન, गांधी जी को सोने की चूड़ी देने वाली लड़की का नाम क्या था? હમણાં જ મેં તમને કીધું હતું, તો શું હતું એનું નામ? गांधी को सोने की चूड़ा देने वाली लड़की का नाम कौमुदी था। આગળ, गांधी जी ने कौमुदी से क्या कहा? गांधी जी ने कौमुदी से कहा, तुम्हें दोनों चूड़ियाँ देने की ज़रूरत
नहीं है। एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दूंगा। 5मो प्रश्न है, हस्ताक्षर करने के बाद गांधी जी ने क्या लिखा? तो एनो जवाब है, हस्ताक्षर करने के बाद गांधी जी ने लिखा, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्यागी सच्चा आभूषण है। बराबर है। अहींया प्रश्न पूर्ण थाय छे। आगळ छे, अपने गाँव में घटी कोई आँखों देखी घटना के बारे में लिखिए। तमारे गाम में कोई एवी तमे जोयेली होय आँखों देखी, यानी तमे तमारी आँखे कई घटना एवी जोई होय तो तमारे लखवानी छे। बीजू छे, इस इकाई के आधार पर अपने मित्रों से पूछने के लिए 5 प्रश्न बनाइए। तमारी रीते तमारा मित्र ने तमारे प्रश्न करवाना, तो एवा 5 प्रश्न तमारे बनावाना छे। आगळ, विराम चिन्हों का उपयोग करके परिच्छेद फिर से लिखिए और अनुवाद कीजिए। तो अहींया तमारे क्या क्या आवशे? विराम चिन्ह एवं कहती जाइश अने गुजराती पण अनुवाद, यानी गुजराती तमारे जे करवानुं छे ते पण हूँ करती जाइश। तो दुर्गावती बचपन से ही बहादुर थी। यहाँ फुल स्टॉप, यानी विराम चिन्ह ऊभी લીટી આવે ને તે કરવાની છે, થી ત્યાં સુધી। તો એનું ગુજરાતી શું થશે? દુર્ગાવતી બાળપણથી જ બહાદુર હતા। આગળ, उन्हें युद्ध करने में अपूर्व धैर्य, दूरदर्शिता, अटूट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे। तो यहाँ तमारे पूर्ण विराम यानी विराम चिन्ह लगाड़वानुं छे। तो एनुं गुजराती शुं थशे? तेमने युद्ध करवामां अपूर्व धैर्य, दूरंदेशीपणुं, अखंड साहस अने स्वाभिमान जेवा गुण वारसामां मळ्या हता। आगळ, जहाँ वे सुशील, कोमल, अति सुंदर और भावुक थी, वही दूसरी ओर से वीर, साहसी और अस्त्र शस्त्र चलाने में भी निपुण थी। बराबर, यहाँ सुधी यहाँ विराम चिन्ह करी दो। अने एनुं गुजराती छे, ज्यां तेओ सुशील, कोमल, अत्यंत सुंदर अने भावुक था, त्यां बीजी बाजु तेओ वीर, साहसी अने अस्त्र शस्त्र वापरवामां पण कुशळ हता। आगळ, शिकार खेलने में उन्हें विशेष रुचि थी। वे तीर और बंदूक का अचूक निशाना लगाने में भी कुशल थी। હવે અહીંયા વિરામ ચિહ્ન કરી નાખો। તો એનું ગુજરાતી છે, શિકાર કરવામાં તેમને વિશેષ રુચિ હતી। ત્યાં તમારે જો ઉને વિશેષ રુચિ थी, यहाँ પણ પૂર્ણ વિરામ यानी विराम चिन्ह करो અને એના પછી તે वे तीर और बंदूक का अचूक निशाना लगाने में भी कुशल थी। यहाँ विराम चिन्ह। तो तेओ तीर थी अने बंदूक थी निशान करवामां पण कुशळ हता। बराबर छे। अहींया तमारो अभ्यास ने स्वाध्याय पूर्ण थाय छे। अने हवे आगळ आपणे भाषा सज्जता छे ते आवता लेक्चर में जे तमारो अहींया कहावत आपेली छे ते फरजियात तमारे बधी पाकी करवानी छे। तो ये कहावत छे, आए थे हरि भजन और ओटन लगे कपास। आ बधी कहावत आवता लेक्चर में आपणे समझशुं। बराबर, त्यां सुधी आवजो। आ लेक्चर अहींया पूर्ण थाय छे। आवजो।